નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ અને ડિટેક્ટ ગુન્હાઓ શોધી ચોરીસમોને પકડવા સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી A.K. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ. તારીખ 11/1/2024ના રોજ અમો ડી સ્ટાફના માણસો સાથે હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 11-20-56-0027 ઇન્ડિયન પિનલ કોડની કલમ 457, 380, 511, 427 મુજબનો ગુનો દાખલ થયેલ, જેમાં હિંમતનગર ન્યાય મંદિર ખાતે BK એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકમાં એક અજાણ્યા ઈસમે એટીએમમાં પ્રવેશ કરી ધારદાર છરા જેવા હથિયારથી એટીએમ મશીનનું હુડ તથા ડિસ્પેન્સર તેમજ સાયરન કેબલ સાથે તોડી નાખી નુકસાન કરી ચોરી કરવાની કોશિશ કરેલ હોય, જે બાબતે અમારી સૂચનાથી ડી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી એક ટીમ સીસીટીવી ફૂટેજ મેળવવા બેંકમાં મોકલી આપેલ, તેમજ તે ફૂટેજ આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલમાંથી તે ઈસમની ફૂટેજ મેળવી તે ઈસમ જે દિશા બાજુ ગયેલ હોય તે દિશામાં બીજી ટીમ મોકલી તેમજ ફૂટેજ આધારે તેના ફોટા બાતમીદારોને મોકલી ચોર ઈસમની તપાસ કરતા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રામસિંહ નાઓએ હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મળેલ કે એટીએમમાં ચોરી કરનાર ઈસમ સંજરનગર પાણપુર પાટિયા ખાતે રહેતો મહેમૂદ સોહેલ અબ્દુલ રંજાક રેટિયા છે અને તે હાલમાં તે KGN હોટલ માળીના છાપરિયા ખાતે ઊભો છે, જેથી ડી સ્ટાફના માણસોએ હકીકતવાળી જગ્યાએ મોકલી આપતા તે ઈસમ સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઈસમ જ હોય, જેને કોર્ડન કરી પકડી લઈ તેનું નામઠામ પૂછતા મહંમદ સોહેલ અબ્દુલ રজ্જાક રેટિયા રહેવાસી સંજરનગર પાણપુર પાટિયા તાલુકો હિંમતનગરનો હોવાનું જણાવેલ. તેની અંગ જડતી કરતા આ ગુન્હાના કામે ઉપયોગ કરેલ લોખંડનો છરો તેમજ મોઢા ઉપર પહેરેલ માસ્ક મળી આવેલ હોય. રાત્રિના પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં ચોરી કરવાની કોશિશ કરવાની કબૂલાત કરતા હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 11-20-56-0027 ઇન્ડિયન પિનલ કોડની કલમ 457, 380, 511, 427 મુજબના કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ એટીએમ ચોરીની કોશિશનો ગુન્હો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર Y.N. પટેલ, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ કુમાર, સુરેશભાઈ, દલજીતસિંહ રામસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ લાલસિંહ, અજયસિંહ પ્રહલાદસિંહ, વુમેન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીનલબા હેમરાજસિંહ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.